નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં ફરી લોહિયાળ ઘટના। સુંદરપુરા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં હેર સ્ટુડિયો કર્મચારીની હત્યા, 24 કલાકમાં બીજી મર્ડરથી શહેરમાં ખળભળાટ। વડોદરા શહેરમાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરના સુંદરપુરા રોડ પર આવેલા ઓર્નેટ કોમ્પ્લેક્સમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઓર્નેટ કોમ્પ્લેક્સમાં આવેલી હેર સ્ટુડિયોમાં કામ કરતા મિતેશ લિંબાચિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં મિતેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। આ બનાવમાં આરોપી તરીકે કિરણ જશુભાઈ ચાવડાનું નામ સામે આવ્યું છે। જાણવા મળ્યું છે કે કિરણ ચાવડા પણ ઓર્નેટ કોમ્પ્લેક્સમાં જ રહે છે અને સ્ટુડિયો નજીક અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે। હુમલા બાદ ગંભીર હાલતમાં મિતેશ લિંબાચિયાને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન જ હત્યાના 2 બનાવો સામે આવતા કાયદો વ્યવસ્થાને લઈને લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે। આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। સુંદરપુરા પાટિયા જે એરિયા છે હાઈવેથી એડજોઇનિંગ, ત્યાં એક હેર કટિંગની દુકાન છે અને એની બાજુમાં કિરાણા સ્ટોર છે। જે હેર કટિંગની દુકાન છે ત્યાં એક વ્યક્તિ કામ કરે છે। એના ઉપર જે બાજુની દુકાન છે, કિરાણાની દુકાનના જે માલિક છે એ ભાઈ એક જે દૂધનું ટ્રેક્ટર આવતું હોય છે, દૂધનું ટ્રેલર કન્ટેનર, એને ચલાવવાનું કામ કરતો હોય છે। આજે બપોરે સાંજે 4-5 વાગ્યાની આસપાસના બનાવવામાં આવ્યા છે અને આવીને બંને વચ્ચે કંઈ માથાકૂટ થઈ અને એણે ચપ્પુથી મારીને અને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે। જે પ્રમાણે ઘટના છે પ્રમાણે બંને દુકાનો એડજોઇનિંગ છે, એક જ દિવાલથી છે અને બંને વચ્ચે નાની અમથી માથાકૂટો થતી હતી એવું આજુબાજુવાળાનું કહેવું છે। અત્યારે ફરિયાદ લેવાનું કામ ચાલુ છે અને આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એલસીબી અને ડિસ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત છે।